હાલો મિત્રો, એલાયન્સ ઇલેક્ટ્રિકલ એકેડમીમાં તમારું સ્વાગત છે. હવેના પછીનો ભાગ લઈને આવી રહ્યા છીએ આપણે. ત્યારે ખરેખર પીજીવીસીએલ, જેસ્કો, યુજીવીસીએલ, એમજીવીસીએલ અને ડીજીવીસીએલ માં ઉપયોગી મટીરીયલ બહુ ખરેખર બહુ કામ લાગશે. એના માટેનું ખરેખર સાહિત્ય છે. તો આને પહેલા આપણે જોયા વેલેન્સ કક્ષા, વેલેન્સ બેન્ડ, એનર્જી બેન્ડ, ફોરબિડન એનર્જી ગેપ, કન્ડક્શન બેન્ડ, એ બધી વસ્તુ જોયા. ત્યાર પછી આપણે હવે નેક્સ્ટ આવે છે કે જ્યાં શુદ્ધ સેમિકન્ડક્ટર હોય, બરાબર છે, એમાં યોગ્ય અશુદ્ધિ ઉમેરવાની વાહકતાના ગુણધર્મ મોટો ફેરફાર કરી શકે. બરાબર કે શુદ્ધ તમારા સેમિકન્ડક્ટર હોય, અર્ધવાહક ધાતુ, શુદ્ધ અર્ધવાહક ધાતુ, કે એમાં યોગ્ય પ્રમાણમાં અશુદ્ધિ ઉમેરો તો એની ગુણધર્મમાં બહુ મોટો ફેરફાર થઈ જાય. એમ આપણે કઈ એમ કહીએ ને કે સેમિકન્ડક્ટરમાં અશુદ્ધિ ઉમેરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે? ડોપિંગ કહેવામાં આવે. બરાબર છે કે શુદ્ધ જે સેમિકન્ડક્ટર હોય એમાં થોડીક અશુદ્ધિ 2-3 માત્રામાં ઉમેરી દો તો તેને શું કહેવામાં આવે છે? ડોપિંગ. આપણે કેમ કે વ્હાઈટ કલરની આખી ડોલ કલરની ભરી હોય એમાં 1-2 ટીપા બીજા કલર નાખી દો તો આખી ટૂંકમાં કલર કેવો ચેન્જ થઈ જાય. એવી રીતના કે ભલે 1-2 ટીપા જ નાખો, એમ શુદ્ધ સેમિકન્ડક્ટર હોય બરાબર, 1-2 ટીપા બીજી અશુદ્ધિ ઉમેરો, એ પ્રક્રિયાને શું કહેવામાં આવે? ડોપિંગ. ડોપિંગ એટલે ઉમેરવું, ગુજરાતી અર્થ થાય ડોપિંગનો ઉમેરવું. બરાબર, એ પ્રક્રિયાને શું કહેવામાં આવે? ડોપિંગ. ડોપિંગ કરો. શું કરવું? ડોપિંગ કરવું. બરાબર. પછી શુદ્ધ સેમિકન્ડક્ટરને ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર કહે છે. એક ઇન્ટ્રિન્સિક અને એક્સટ્રિન્સિક, એ બે ખાસ એ શબ્દ યાદ રાખજો કે શુદ્ધ સેમિકન્ડક્ટર હોય, શુદ્ધમાં શુદ્ધ, બરાબર, એને શું કહેવાય? ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર. આપણે કેમ કે સત્યવાદીનો દીકરો હરિશ્ચંદ્ર, એમ એ રીતે શુદ્ધ સેમિકન્ડક્ટર શું કે ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર કે શું કે ઇન્ટ્રિન્સિક, એમનું શુદ્ધ છે, એમાં કોઈ પણ પ્રકારની અશુદ્ધિ છે નહીં. એટલે આખી એમાં 1% એમ 0.01% અશુદ્ધિ છે નહીં, એને ઇન્ટ્રિન્સિક કહે. અને જો આ શુદ્ધ સેમિકન્ડક્ટર છે એમાં માઇનર 1% અથવા 0.01% અશુદ્ધિ ઉમેરી દો તો એને શું બની જાય? એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર બની જાય. શું બની જાય? એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર બની જાય. બરાબર. ઇન્ટ્રિન્સિક એટલે શુદ્ધ સેમિકન્ડક્ટર અને એક્સટ્રિન્સિક એટલે અશુદ્ધ સેમિકન્ડક્ટર. એમ શુદ્ધ એટલે હું ઇન્ટ્રિન્સિક અને અશુદ્ધ એટલે એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર. એટલે એની વ્યાખ્યા લખીએ કે શુદ્ધ સેમિકન્ડક્ટર સિલિકોન અને શુદ્ધ જર્મેનિયમ જે ધાતુ છે, બરાબર, ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર છે, એમાં માની ખૂબ જ ઓછા પ્રમાણમાં તમે કદાચ અશુદ્ધિ ઉમેરો બીજા પદાર્થની તો હું બની જાય? એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર બની જાય. ઓકે, ખરેખર લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક